ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન જે સાયન્સના વિદ્યાર્થીઓની છે 11 તારીખથી સ્ટાર્ટ થવા માટે જઈ રહી છે. અમે આ વર્ષે બેચ લોન્ચ કરી, આમ તો છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ. આ વર્ષે પણ બેચ લોન્ચ કરી ઓનલાઈન અને ઓફલાઈન. તમારો જબરજસ્ત સપોર્ટ મળ્યો અને વિદ્યાર્થીઓને અમે જબરજસ્ત કામ પણ આપ્યું. ઘણી જગ્યાએ કોઈક વિદ્યાર્થીઓએ બહુ ઓછી મહેનત કરી છે તો એનું રિઝલ્ટ એ પ્રમાણે આવવાનું છે. પણ 80% ઇમ્પ્રુવમેન્ટ બેચમાં વિદ્યાર્થીઓ અમારા એવા છે કે જે જોરદાર મહેનત હજી પણ કરી રહ્યા છે અને રિઝલ્ટ માટે એક્ઝામ સુધી કરવાના છે. પણ એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા કે જેમણે 12thની અંદર ઓલરેડી બહુ બધા પૈસા ખર્ચી નાખ્યા હતા, રિઝલ્ટ નહોતું આવ્યું. પેરેન્ટ્સ પાસે ફરીથી પૈસા ના માગી શક્યા, કદાચ 10,000 રૂપિયા 3 વિષયના હતા, 15,000 રૂપિયા. તો ઘણાના માટે 10,000 રૂપિયા પણ બહુ મોટી વેલ્યુ હોય છે. અમને ગઈકાલ રાત્રે એક મેસેજ આવ્યો હતો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે, સર તમે કંઈ લાવવાના છો, તમારી ટીમ કંઈક લાવવાની છે. તો આજના વિડીયોની અંદર હું તમને એક નાનકડી સરપ્રાઈઝ આપવા માટે જઈ રહ્યો છું. તો જે વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવાના છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, એ તમામ માટે આ વિડીયો છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ખાસ સૌથી પહેલા તો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. 12th પછીના એડમિશનના વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જાઓ. તમારી બધી જ એડમિશન પ્રોસેસ સુધીની માહિતી આપણી આ ચેનલ પરથી મળવાની છે. સૌથી પહેલા હું આ મેસેજ બતાવું. અમુક વાર એવું ઘણી વખત તમને લાગતું હોય એક મેસેજ જોયા પછી કે વિદ્યાર્થીઓ માટે કામ કરી રહ્યા છીએ. આ મેસેજ ગઈકાલે રાત્રે આવ્યો હતો અને અનફોર્ચ્યુનેટલી મારા હાથમાં એ વખતે મોબાઈલ હતો. હું બધાને આન્સર કરી રહ્યો હતો. રાત્રે મોસ્ટ પ્રોબેબલી હું બધાને આન્સર કરતો હોઉં અથવા તો અર્લી મોર્નિંગ હું બધાને વોટ્સઅપ પર આન્સર આપતો હોઉં. બરાબર, મારું કામ છે બધાને આન્સર આપવાનું. તો હું વોટ્સઅપ પર તો બધાને એમના પ્રશ્નોના જવાબ ઓડિયો રૂપે કે મેસેજ રૂપે આપી દેતો હોઉં છું. તો રાત્રે આ ટાઈમે મારા હાથમાં મોબાઈલ હતો. सर प्लीज इंप्रूवमेंट एग्जाम के लिए एक वीडियो बना दो जिसमें जस्ट पासिंग मार्क्स की ट्रिक बता दो और पार्ट बी के लिए गिनती के क्वेश्चंस बता दो जिससे पढ़ के एटलीस्ट पास हो जाए हम. प्लीज सर प्लीज, कुछ समझ नहीं आ रहा, मोटिवेशन के साथ पढ़ने बैठते हैं तो थोड़ी देर के बाद रियलाइज हो जाता है कि कुछ पढ़ नहीं सकते. सर पढ़ना चाहते हैं भी है तो माइंड बहुत कमजोर है. हम जैसे स्टूडेंट्स का मोटिवेशन के साथ बुक खोलते हैं और रोते रोते बुक बंद कर देते. मैंने उस टाइम पे तो बहुत ज्यादा आंसर नहीं किया, मैंने नॉर्मल लिखा विल ट्राई. उसके बाद उसका तुरंत दूसरा मैसेज आता है, प्लीज सर ये सिचुएशन इतनी बुरी है कि पेरेंट्स तक याद नहीं आते और उनसे एक्सपेक्ट नहीं कर सकते कि सिर्फ आप टीचर से आप ही एक लास्ट हो. तो कभी कभी ऐसे मैसेज जब मेरे को आते हैं ना तब मेरे को पूरी रात नींद नहीं आती. और ये एक मैसेज नहीं है, ऐसे तो रोज के 4-5 मैसेज आ ही रहे. बहुत सारे बच्चे कॉल करके पूछ रहे हैं, बहुत सारे पेरेंट्स कॉल करके पूछ रहे हैं. बराबर, तो આ વસ્તુ તો રેગ્યુલર ચાલે જ. બરાબર, એવું નથી કે નથી ચાલતી, આ વસ્તુ તો રેગ્યુલર ચાલી રહી છે. ગઈકાલે રાત્રે અમે અમારી ટીમ જોડે એક ડિસિઝન લીધું કે ઇમ્પ્રુવમેન્ટના એવા વિદ્યાર્થીઓને જ્યાં 4 થી 5 દિવસ બાકી છે એમાં પણ કંઈક આપવું છે. બેચની અંદર અમે જે નંબર ઓફ એડમિશન કીધા હતા એ તો થઈ ગયા હતા, તમને બધાને ખબર છે. પેપર ચેકિંગ વાળી બેચમાં એડમિશન ક્લોઝ કરી દેવા પડ્યા. વિધાઉટ પેપર ચેકિંગ વાળી બેચમાં છેલ્લે 7 એડમિશન બાકી હતા, એ પણ થઈ ગયા. ઓફલાઈનની અંદર જે ટાર્ગેટ હતો એ પણ એડમિશન થઈ ગયા અને વિદ્યાર્થીઓને સરસ કામ પણ આપ્યું. હવે વારો છે એવા વિદ્યાર્થીઓને કે જેણે કોઈ પણ રીઝનના લીધે આ બેચ નહોતી લીધી. તો ખાસ સાંભળજો મિત્રો, આજે રાત્રે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચર્સ આવી રહ્યા છે લાઈવ તમારા સૌના માટે. ટાઈમ લખી લેજો, રાત્રે 9 વાગ્યાનો છે. રાત્રે 9 વાગે અમે તમારા માટે લઈને આવી રહ્યા છે એક જોરદાર સરપ્રાઈઝ જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન માટે હશે. પહેલા જ કહી દઉં છું, એકદમ ફ્રી ઓફ કોસ્ટ હશે. 1 પણ રૂપીસ તમારે આની માટે નહીં આપવાનો હોય તો તમારા સૌના માટે એકદમ ફ્રી ઓફ કોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન માટે અમે એક વસ્તુ લઈને આવી રહ્યા છે. જેટલા તમારા માટેના દિવસો છે એમાં તમે ઇમ્પ્રુવમેન્ટની તૈયારી અમારી સાથે કરી શકશો. અમે તમને ઘણી બધી વસ્તુ આપવાના છીએ જેમાંથી તમે તૈયારી કરીને પાસ થઈ શકશો. તો ખાસ મિત્રો, આજે રાત્રે 9 વાગે જોડાજો. મારે ખાલી એક જ સપોર્ટ તમારી પાસેથી જોઈએ છે. આ વર્ષે ઇમ્પ્રુવમેન્ટ આપવાવાળા વિદ્યાર્થીઓ 10,000 થી પણ વધારે છે, જે દર વર્ષે 15,000 થી પણ વધારે આંકડો મોસ્ટ પ્રોબેબલી હોય જ છે. તો એ તમામ વિદ્યાર્થીઓ સુધી તમે આ વિડીયો પહોંચાડજો. આજે રાત્રે ફરીથી કહી દઉં, 6 તારીખ છે, 6/6/2026 અને અનફોર્ચ્યુનેટલી આજે મારી મમ્મીની બર્થડે પણ છે. એટલા માટે અમે રાત્રે 9 વાગે આ વસ્તુ તમને સૌને કહેવા માટે જઈ રહ્યા છીએ. તો ખાસ 9 વાગે મળીએ છીએ. દેવ સર, સચિન સર, પ્રિયેશ સર, સાવંત સર એક જબરજસ્ત તમારા માટે એનાઉન્સમેન્ટ લઈને આવી રહ્યા છીએ. શું હોઈ શકે છે એનાઉન્સમેન્ટ, કમેન્ટ કરજો. કેવી લાગી આ સરપ્રાઈઝ એ પણ કમેન્ટ કરજો. અને જો તમને સારી લાગી હોય તો સબસ્ક્રાઇબ કરજો, મિત્રોને શેર કરજો અને સપોર્ટ જે રીતે કરતા આવ્યા છો એ રીતે સપોર્ટ કરતા રહેજો. તો મળીએ છીએ આજે રાત્રે 9 વાગે લાઈવ સેશનમાં. બાય બાય, ટેક કેર.